ગુજરાતી સિનેમામાં ડાઉનફોલથી લઈને કમબેક સુધીમાં પૂરો એક એરા ખતમ થયો, પણ એક એવો એક્ટર કે જેણે અંત થયેલા એ એરોથી લઈને ઉદય પામેલા ન્યૂ ગુજરાતી સિનેમાનો આધાર બની ગયા છે. હિતેન કુમાર. આ નામ ગુજરાતી સિનેમામાં જે ઇજ્જતથી લેવામાં આવે છે એ ઇજ્જત એમણે એ સમયથી કમાયેલી છે જ્યારે તમે અને હું સ્કૂલમાં એકડો ઘૂંટતા હતા. ગુજરાતના હરેક ગામડાના ખૂણે ખૂણામાં યુવાનોને પ્રેમ કરતા કદાચ એમણે જ શીખવ્યું છે. મૈયરમાં મનડું નથી લાગતુંનો રામ આજે પણ એ જોશ સાથે પ્રેમના પાઠ ભણાવી શકે છે અને આ વાતને સાબિત કરવા આવી ગઈ છે ન્યૂ ફિલ્મ તારો થયો. ટીઝર એટલું પણ ખાસ કટ કરવામાં નહોતું આવ્યું, બટ ટ્રેલર વોઝ ગુડ અને ટ્રેલરનો એ ચાર્મ અને દુઃખ મૂવીમાં દેખાય પણ છે. રામ કે હિતેન કુમારને લાંબા સમય બાદ ફરીથી એક લવ સ્ટોરીમાં જોવું, એ પણ પેશનેટ લવ. ઇન્ટરેસ્ટિંગ ને. અને એમની સાથે લીડ કરશે ધ ફેમસ રાઇટર કાજલ ઓઝા વૈદ્યા. હા, ચાંદલોમાં એમની એજને લઈને ઘણી ટીકા થયેલી, પણ આ વખતે એ મોકો નહીં મળે. કાજલ ઓઝા અને હિતેન કુમારની કેમિસ્ટ્રી પરફેક્ટ લાગી રહી છે. પોતાના પ્રેમને ખોવાનો ડર અને તેની સાથે જીવી લેવાનો અથાગ પ્રયત્ન અને સ્ટ્રગલ કરતો કેદાર એટલે કે હિતેન કુમાર અને એની વાઇફ મીતુ એટલે કાજલ ઓઝાની આ સ્ટોરી હશે. એમના અનબ્રેકેબલ લવની સાથે એક સાઇડ લવ સ્ટોરી પણ ચાલતી રહેશે, જેમાં વ્યોમાનંદી અને સની પંચોલી જોવા મળશે એન્ડ સ્પેશિયલ અપીરન્સમાં હિતુ કનોડિયા પણ છે. સ્ટોરી કદાચ કંઈ ન્યૂ નહીં આપે, પણ પ્રેઝન્ટેશન હાલ તો જક્કાસ લાગી રહ્યું છે. હિતેન અને કાજલ બંને ઓલ્ડ કપલમાં પણ એકદમ દમદાર લાગી રહ્યા છે. જીવનના એ સ્ટેજ પર જઈને પોતાના પાત્રથી જે લગાવ, જે લાગણી અને સાચા પ્રેમની અનુભૂતિ હોય છે તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. અને જીવથી પણ વાલા પાત્રને જ્યારે ખોવાનો ડર સતાવે એ ફિલિંગ્સ કેવી હોય છે તે બહુ સુંદર રીતે દર્શાવી છે. પણ આજની જનરેશનમાં આ ફિલ્મ થોડી સ્લો લાગી શકે છે. ફિલ્મ સ્લો છે તો થોડું કંટાળાજનક પણ લાગી શકે, પણ સ્ટોરી ઘણી સારી છે. જેમ કે મેં પહેલા જ કીધું, હિતેન કુમાર આજ પણ બધાને પ્રેમના પાઠ ભણાવી શકે છે અને આ વખતે કાજલ ઓઝા સાથે તેમની કેમિસ્ટ્રી ખરેખર જામે છે. ફિલ્મના સોંગ એન્ડ મ્યુઝિક પણ સારા લાગી રહ્યા છે. તો તમારા નજીકના સિનેમા ઘરોમાં પહોંચી જાજો એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ. સી યુ ઇન નેક્સ્ટ વિડીયો. બાય બાય.